એ દિયાવો ને રસીલા માર દે આ જોવા તારી વાત લગી હે દિયાવો તમે આવો ને રસીલા માર દે આ જોવા તારી વાત લગી गांजो पीवे गजरपति भंग पीवे भोपाल अमृत पीवे अमरपति ए दारू पीवे दातार ये दियावो તમે આવો નૈરા શીલા માર દે આ જોવા તારી તલડી હા નયન નયન में બંધ રાખીને મેં જાણે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે હે દિયાવો તમે આવો ને રસીલા માર દે આ જોવા તારી વાત લડી दिन गणता हमारे दिन गया बरसे आतरिया सूरत भूली सायमा ए नामे विसरिया તમે આવો ને રસીલા માર દે આ જોવા તારી તલડી આ બાજુથી હાલ હવે છેલ્લી ફરમાશ કોઈ ફરમાશ આપશો નહીં કારણ કે અમારા હિસાબે થોડુંક મોડું થઈ જાય છે બાપા એટલે હવે આ છેલ્લી ફરમાશ જાહલની ચિઠ્ઠી એ અજમાન જા જાયા હિરડામાં ધોડા પડી આજ મારે મીરા રે વિનાની આયા વિપાતો પડી અરે રે નપાપી જાહલ એકલી એ નપાપી જાહલ એકલી એ આ બોજા વીરા મારે વિપાતો પડાનો આ કોલ દીધો વીરા મારે વિપાતો પડાનો આ કોલ દીધો એમાય બેન જાહલ ચિઠ્ઠી લખી અને છેલ્લા શબ્દ એના ભાઈને એમ કહે છે કે મિત્રો ભગવાને જેવો અવતાર આપ્યો એનો મને અફસોસ નથી પણ આજ આ પવિત્ર ચોકની અંદર સોગન ખાઈને કહું છું કે યુગો યુગે આવો અવતાર આપજે પણ એસકે ને મોરી જેવો મને જીભનો માનલ ભાઈ આપજે કારણ
કે રીત રજપૂતા રજપૂત નો દીકરો કોઈ દી બોલ્યો ન ફરે અને એક આઈ રાણી કોઈ દી બીજું બોલે એક બોલે બીજું ન બોલે. હા, અમારા ત્રણેય બેન ભાઈનો અમર પ્રેમ તમારા ગામની દુઆ અને તમારા ગામના આશીર્વાદથી ચાલી રહ્યો છે મિત્રો. ત્યારે બેન જાહલ સેલા શબ્દમાં ભાઈ એ જીવના માનેલો ભાઈ કોણ હતો? નવઘણ ને સેલા શબ્દ લખે છે. શું કે છે? વીરા મારા નહીં રે આવે તો જીવ કાઢું જીભલડી કરડી પછી મને ઓઢાડી દે સેજ માથે સોંદાલડી પછી મને ઓઢાડી જા ભાઈ માથે ઓઢાલડી. વીરા મારા નહીં રે આવે તો જાહે આપણું જાહી રોતણી રીત તારી લાજ છે રજો પૂતાતણી. વીરા મારા નહીં રે આવે તો જીવ કાઢું જીભલડી કરડી. વીરા મારા જીભલડી કરડી. વીરા મારા જીભલડી કરડી. કોઈને કાઢે વાલો ગાવાની આવે ઓ કોનો વાગે વાલો કૃષ્ણ કનૈયો આચન ભાવે ને દૂધન ભાવે એ માખણિયાનો ભોગે વાલો કૃષ્ણ કનૈયો એ તું બોલી દયા ભક્તિ બજાવે શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ. કારણ કે ઇન્દ્ર બ્રહ્મા તે આપણે ઘણા આખ્યાનમાં કાયમ જોતા આવશું. મોજ આવશે, આનંદ આવે, તમ તાર પાછો એકવાર હાવ એટલે હાવ ફ્રીમાં હું અહીંયા આવીને રમી જઈશ. પણ સંસારના લાભાર્થીના આખ્યાનમાં આપણે એવા મહેમાનોને બધાને બોલાયા હતા, એના કારણે આપણે સમય એમને પણ આપવો પડે ને આપણે લેવો પડે. હે એટલે વધારે કોઈ સમય નહીં લેતા, બીજા કોઈ પાત્રની માલપા વધારે સમય નહીં બગાડતા. આપણે સીધો કૃષ્ણનું એટલા માટે મેં કહ્યું કે કૃષ્ણ અજમલનો જે સવાન, કૃષ્ણ અજમલની જે વાર્તા, એ પછી જે કૃષ્ણની રાસલીલા,
અને રાસલીલા પૂરી થાય એટલે તરત આપણે રામદેવજી મહારાજનો જન્મ મેકવાનો છે. એક એવું નાનું બાળક હાવ કે જેને હજી ખબર જ નથી રામાપીર કોણ છે, ક્યાં થઈ ગયા, હું લેવા થઈ ગયા, પણ પાત્ર પહેરી સ્ટેજ ઉપર આવે ને જો એકવાર ભલા માણસો બધાને વાહ એમ ન બોલાવરાવે. એટલે આપણે જે આનંદ લેવા જેવી જે વસ્તુ છે, જે મજા જેવી કરવા જેવી વસ્તુ એ આપણે લઈશું. પછી જન્મ પછી પાછું જ્યાં સુધી હાલે ત્યાં સુધી બાકી મોજે મોજ એમ. એટલે જ્યાં મોજ આવે આનંદ આવે ને આપણે પછી હવે આનંદ કરશું. એટલે એના કારણે આપણે સીધું આ પાત્ર મેક્યું છે. લાય દ્વારકાના દ્વાર પર તો આવ્યો, આડા પ્રોળિયા ચોકી ભરીને ઉભા છે, તો લાય પ્રોળિયા ભાઈની રજા લઈને પ્રભુના દર્શને જાઉં. ये डोला અને વિનવા છે મારે એ ગુલાબ કરના આખો એવા ભાઈ મારી વિરાટ ને અરે દ્વારપાળ ભાઈઓ, તમે સુઈ ગયા છો કે જાગો છો? જાગો છો તો પ્રભુ પાસે મારો એક સંદેશો લઈને જાઓ કે કોઈ ભગતરાજ તમને મળવા માંગે છે. ત્રિલોકના નાથને મારા નમસ્કાર. આવો ભક્તરાજ. હા પ્રભુ. પધારો. હા પ્રભુ. આ કૃષ્ણની નગરીમાં, આ કનૈયાના દ્વાર પર, આજ મારા વૈકુંઠ નગરીમાં આ નંદનો લાલો, દેવકીનો દુલારો, યશોદાનો જાયો આજ તમારું હાર્દિક સ્વાગત કરે છે. રાજન પધારો, રાજન પધારો. હા પ્રભુ, આપ તો એક અખિલ બ્રહ્માંડના માલિક છો. વ્રત તો પ્રભુ એક મનુષ્ય હોય, આપને નહીં. આ લેલાટે પાટો બાંધ્યો છે એ રુધિરની તો ધાર વહેશે. લાય પેલા ઈ પ્રભુને પૂછી દઉં
કે લીલાટે પાટો શ્યાનો બાંધ્યો હોય છે. જાણી જોઈ કરેલા ઘા નથી. આ તો તમારથી એક અજાણમાં થઈ ગયેલી ભૂલ છે રાજાની. અજાણમાં થઈ ગયેલી ભૂલ છે ને એ તો સમાને પાત્ર હોય છે. અને આજ પછી જીવનની માલમાં બીજી વાર ભૂલ ન થાય એના માટે થઈને હું તમને કહું, પણ શું કહું? એ હવે પછી કરતા નહીં મારા દેહનું મને ભાન નહોતું રહ્યું કે આ હું શું કરી રહ્યો છું. આપનો ગુનેગાર હું છું તો મને ક્ષમા. અરે નહીં 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 રાજન. હા પ્રભુ. આ તમે શું કરો છો? હા, મારાથી અજાણતા ભૂલ થઈ ગઈ છે. તમે અમારી ઉપર જે ઘા કર્યા એ તમે જાણી જોઈને તો ઘા નહોતા કર્યા ને રાજન. આ તો એક તમારથી અજાણમાં થઈ ગયેલી ભૂલ છે રાજન. તમે અમારી ઉપર જ્યારે ઘા કર્યા ને ત્યારે તમને તમારું પોતાનું પણ ભાન નહોતું. તમે શું કરી રહ્યા છો? તમે અમારી ઉપર જે ઘા કર્યા ને તો અમે ક્યાર નાય ભૂલી ગયા છીએ. પણ
આજ એવું રાજા અજમલને અમારું શું કામ પડ્યું કે તમારે ઠેઠ પોકણગઢનું પાદર મૂકીને મારા વૈકુંઠના દ્વાર સુધી આવવું પડ્યું? હે, આજ એવા અમારા કયા અહોભાગ્ય અને આજ એવા અમારે કયા કારણ કે રાજા અજમલ આજ તમારે મારા વૈકુંઠના દ્વાર ખખડાવવા પડ્યા? રાજન, અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાંય તમે મને પૂછો છો? હા રાજન, બીજાના આત્માની માલપા શું રમી રહ્યું છે ને એ બધું હું જાણું છું. ભૂતકાળની માલપા જે પણ કાંઈ બન્યું ને એ પણ મારી જાણમાં હતું. અત્યારે વર્તમાન કાળની માલપા જે પણ બને છે ને એ પણ હું જાણું છું. અને આવતા ભવિષ્યની માલપા શું બનવાનું છે એની પણ મને જાણ છે અજમલ. છતાં પણ આજ તમારા મુખે સાંભળવા માંગુ છું કે એવા અમારા કયા કારણ કે આજ તમારે ઠેઠ અહીંયા મારી પાસે આવવું પડ્યું? રાજન, અરે પ્રભુ, તમે મારા મુખે સાંભળવા માંગો છો? હા રાજન, તો સાંભળો પ્રભુ. એક મારું સ્વાર્થ છે અને એક મારું પરમાર્થ છે. એ માટે પ્રભુ આ બધી કષ્ટી હું ભોગવું છું. અરે રાજન, તમારું સ્વાર્થ એટલે શું અને તમારું પરમાર્થ એટલે શું હું કાંઈ સમજો નહીં. તમે મને થોડુંક આમ વિગતથી સમજાવો ને રાજન. પ્રભુ, પરમાર્થ એટલે કે ભેરવો રાક્ષસ બાર ગૌમાંથી મનુષ્ય કે પક્ષી કે રહેવા દેતો નથી. ગાયોનો વધ થાય છે, પાપી પોરો ચાલી રહ્યો છે, ધર્મનો અધર્મ થાય છે. મારા નાથ પરમાર્થ. શું વાત કરો છો રાજન? હા પ્રભુ, આટલું પાપ અત્યારે આ પૃથ્વીની ઉપર પોકાર કરે છે. પણ જો તમે મારા દ્વારે આયા છો ને, મારે તમને વધારે તો શું કહેવું રાજન. પણ જે સૂર્ય ઉગે ને એ સૂરજને પણ એનો સમય થાય એટલે આથમવું પડે છે. આ સૃષ્ટિની માલપા જે પણ કોઈ માણસ જન્મો ને એ દરેક જન્મેલા માણસનું મૃત્યુ પણ અવશ્ય છે. હે, જેને જેને પોતાના નામ ધારણ કર્યા છે એ નામ વાળાનો નાશ અવશ્ય છે. એ ભેરવા નામના રાક્ષસનો અંત ટૂંક સમયની માલપા આવી ગયો છે. પણ તમારો સ્વાર્થ એટલે શું રાજન? પ્રભુ, મારો સ્વાર્થ મારે શેર માટેની ખોટ છે. પ્રભુ, હું વાંચ્યો છું. હે રાજા અજમલ, એક શેર માટી માટે થઈ અને તમે આટલી કષ્ટી ભોગવી રહ્યા છો. રાજન, આજ તમે મારા દ્વારે આવ્યા ને તો હું તમને અહીંયાથી ખાલી હાથે તો નહીં જવા દઉં. કારણ કે મારા દ્વારેથી મેં કોઈ દિવસ કોઈને ખાલી હાથે જવા દીધા નથી. તો હું તમને જે પણ કાંઈ કહું, જે પણ કાંઈ ચીજ વસ્તુ આપું, હું તમને જે કહું ને તમે સાંભળો રાજન. હું તમને શું કહેવા માંગુ છું. મેં તમને જે પુષ્પ આપ્યું ને એને તમે ઘરે જઈને તમારી ગાદી ઉપર એને પધરાવજો. નર અને નારી તમે એની સેવા કરજો.
તમારા ઘરે એક નવરત્ન જેવા દીકરાનો જન્મ થશે અને તમારું એ વાંજિયા મેણું છે ને એ વાંજિયા મેણું ટળશે રાજન. અરે પ્રભુ, હે મજમલ, તમારી જે પણ કાંઈ મનોકામના હતી તો બધી મેં તમારી પૂર્ણ કરી દીધી. છતાં પણ તમે અમારથી અળગા મુખ શા માટે કરો છો? આ તમારા અળગા મુખ કરવાનું એકવાર તમે મને કારણ તો કહો રાજન, કે તમારે અમારથી શું કારણે મુખ અળગા કરવા પડ્યા રાજન? અરે પ્રભુ, આવા પુત્રની આશા લઈને હું તમારી પાસે નથી આવ્યો. હે રાજન, આવા પુત્રની આશાએ તમે મારી પાસે નથી આવ્યા. હા પ્રભુ, તમે મારી પાસે આવ્યા ત્યારે તમે તમારા મનની અંદર કેવા પુત્રની આશા લઈને આવ્યા હતા રાજન? અરે પ્રભુ, આશા લઈને હું આવ્યો છું કે જો પુત્ર આપો તો આપ જેવો અને પૂજવા લાયક. અરે રાજન, આ તમે શું બોલો છો? હા પ્રભુ, મારી જેવો તો પુત્ર હું તમને આ જગતની માલપા ક્યાંથી ગોતી લાવીને આપું રાજન? તો પ્રભુ તમે જ આવો ને. વાહ રાજન વાહ, દીકરો ન હોય તો કે તમે પોતે આવો, પણ તમારા આત્માની માલપા શું રમે છે ને એ બધુંય હું જાણું છું. કારણ કે આ સૃષ્ટિની માલપા કણે કણમાં હું વસેલો છું અજમલ. આજ તમે મારા દ્વારે જે આવ્યા ને, શું કારણે આવ્યા છો, શું માટે આવ્યા એ બધું હું જાણું છું. પણ હું તમને હવે જે કહું ને એ તમે સાંભળો, કારણ કે તમારો ને મારો જે મિલાપ છો ને એ મિલાપ થવાનું પણ કંઈક કારણ હશે. કારણ વિના કોઈને કોઈ મળતું નથી, અને કારણ વિના ભાગ્ય વિના કોઈને મળાતું નથી. આ તમારો અને મારો આ બેયનો જે અહીંયા મિલાપ થયો, એ મિલાપ થવાનું કારણ શું હું તમને કહું, તમે સાંભળો રાજા અજમલ. પિતા દે દે પુત્રને મારા પિતા રે દે દે પુત્રને મારા રતના તોરી કિયો રે
એ પુષ્પને તમે પારણિયાની માલપા જઈને પધરાવજો. નર નારી તમે એની સેવા કરજો. તમારા ઘરે તમારો પુત્ર એટલે કે તમારો દીકરો બનીને અમે અવતાર ધારણ કરીશું. બહુ સારું પ્રભુ. પાપીઓ અધર્મીઓ એનો હું સંહાર કરીશ. ભેરવા નામના રાક્ષસનો સંહાર અજમલ હું કરીશ. અને એક સનાતન ધર્મની સ્થાપના પણ અજમલ હું કરીશ. હા પ્રભુ, જે આ પહેલું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય ત્યારે મારે એનું નામ શું રાખવું? પેલા પુષ્પની માલપા જે બાળકનો જન્મ થાય ત્યારે એનું નામ તમે છે ને વિરમદેવ રાખજો. અને જે આ બીજું પુષ્પ આપ્યું એનું નામ? અમે તો તમારા ઘરે પારણી આવીને પહોંચશું. મારું નામ તમે રામદેવ રાખજો ને. હા પ્રભુ, પણ કયા દિવસે આવશો? પેલા પુષ્પની માલપા જે બાળકનો જન્મ થાય એની તમે છઠ્ઠી ઉજવો. એ છઠ્ઠા દિવસે અમે તમારા ઘરે જન્મ ધારણ કરશું રાજન. હા પ્રભુ, એ તો બરોબર, પણ તમે મારા ઘરે અવતાર ધારણ કર્યો, મને કેમ ખબર પડશે તમારી આવવાની નિશાની શું? અરે રાજન, તમારે મારી આવવાની નિશાની જોઈ છે એમને? હા પ્રભુ. નિશાની આપું પછી એમ માનશો ને કે મારા ઘરે ભગવાન આવ્યા. હા પ્રભુ. એમ જ્યારે અમે નિશાની આપી ને ત્યારે તમને બધા માને છે, બાકી ત્યાં સુધી તો કોણ માને? પણ તમે માગ્યું અને આજ મેં આપ્યું છે. જો હવે માંગો ન આપું તો મારું દીધેલું બધું ખોટમાં જાય. હવે હું તમને મારી નિશાની આપું, પણ રાજા અજમલ સાંભળો કેવી મારી નિશાની છે. કુમકુમની પગલી પાડું મેલમાં હોજી. કુમકુમની પગલી પાડું મેલમાં હોજી રે. પગલી પાડું મેલમાં હોજી રે. કુમકુમની પગલી પાડું મેલમાં હોજી રે. ધોકે ધોકે અવતાર રાજ. કુમકુમની પગલી પાડું મેલમાં હોજી રે. દાંડો કે ધોયા અવતાર કુમકુમની પગલી પાડું મેલમાં હોજી રે. જ્યારે તમને તમારા રંગ મહેલની અંદર કુમકુમ વર્ણી પગલીઓ જણાય ને ત્યારે તમે માનજો કે પ્રભુ મારા ઘરે અવતાર ધારણ લઈ ચૂક્યા છે. બહુ સારું પ્રભુ. મારી પાસે મારું જે પણ કાંઈ હતું બધું મેં તમને સમર્પિત કરી દીધું. હજી પણ તમારી કોઈ ઈચ્છા હોય તો મને કહો રાજન. હા પ્રભુ, તમારા અનેક ભક્તો થઈ ગયા, એને તમે તમારી રાસલીલા બતાવી છે. મારે પણ તમારી રાસલીલા જોવાના ઘણા શોખ છે. આજ તમને રાસ લીલા નહીં પણ આજ આ કનૈયો તમને રાસે રમીને પણ બતાડશે. ગરુડજી, ગોમતી નદીના કિનારે જાઓ, 1600 ગોપીઓને રાસ રમવા બોલાવો અને આજ આયા રાજા અજમલને રાસે રમી બતાડો. ભગવાન દ્વારકાની અંદર રાસ રમતા હોય રાજાની